નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં નિધન. મહાશિવરાત્રીની રાત્રે તેમની કાર ટ્રેક્ટર સાથે અથડાતા અકસ્માત સર્જાયો. નિલેશ પટેલની બંને દીકરીઓએ તેમને મુખાગ્નિ આપી. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા. વેજલપુર બંબાખાનાના વિસ્તારમાં ઊંચી પાણીની ટાંકી તથા પંપ રૂમના બાંધકામ માટે કલેક્ટર કચેરીને મળેલી દરખાસ્ત બાદ નગરપાલિકાને ફાળવાયેલી જમીન મામલે વિવાદ ઊભો થયો. ઈદગાહ વકફ ટ્રસ્ટ તથા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક દરખાસ્ત રદ કરી જમીન પરત આપવાની માંગ કરી. ભરૂચના મક્તમપુર ગામના મુસ્લિમ સમાજના રહીશો દ્વારા એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન થયેલી ગેરરીતિઓના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી રોમાંચક ક્રિકેટ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 61 રને હરાવ્યું. ઐતિહાસિક વિજય મેળવતા શહેરમાં ઉત્સવનો માહોલ. અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં નિધન થતાં આજરોજ તેમના વતન મોટવાણ ગામ ખાતેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં આખું ગામ હિચકે ચડ્યું હતું. નિલેશ પટેલની બંને દીકરીઓએ તેમને મુખાગ્નિ આપી હતી. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભાજપના પ્રદેશ કારોબારીના સભ્ય મારુતિસિંહ અટોડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી હતી. અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે. મહાશિવરાત્રીની રાત્રે તેમની કાર ટ્રેક્ટર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર ઈજાના પગલે તેઓનું નિધન થયું હતું. આજરોજ તેમની અંતિમ યાત્રા તેમના વતન મોટવાણ ગામ ખાતેથી નીકળી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભાજપની પ્રદેશ કારોબારીના સભ્ય મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી હતી. નિલેશ પટેલ તેમના સાલસ અને મળતાવડા સ્વભાવને કારણે લોકપ્રિય હતા. અંકલેશ્વરના વિકાસના કાર્યોમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો હતો. તેમના અચાનક નિધનથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે ન પૂરી શકાય તેવી ખોટ ઊભી થઈ છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે નિલેશ પટેલની બંને દીકરીઓએ તેમને મુખાગ્નિ આપી હતી, જે દ્રશ્યથી સૌની આંખ ભીની થઈ ગઈ હતી. શહેરના વેજલપુર બંબાખાના વિસ્તારમાં ઊંચી પાણીની ટાંકી તથા પંપ રૂમના બાંધકામ માટે કલેક્ટર કચેરીની મળેલી દરખાસ્ત બાદ નગરપાલિકાને ફાળવાયેલી જમીન મામલે વિવાદ ઊભો થયો છે. ઈદગાહ વકફ ટ્રસ્ટ તથા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક તે દરખાસ્ત રદ કરી જમીન પરત આપવાની માંગ કરી છે. આજરોજ ઈદગાહ વકફ ટ્રસ્ટના આગેવાનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેઓએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વોર્ડ નંબર 5 CS નંબર 1506 હેઠળ આવેલ અંદાજે 2977 ચોરસ મીટર જમીન નગરપાલિકાને ફાળવવા માટે કલેક્ટર કચેરી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને જમીનની કિંમતના 10% મુજબ 38,70,100 ભરપાઈ કરી આગોતરો કબજો સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જોકે આ હુકમનો મુસ્લિમ સમાજે સખત વિરોધ નોંધાવ્યો છે. આ જમીનનો ઇતિહાસ રેકોર્ડ મુજબ 1875 પૂર્વેથી કબ્રસ્તાન તરીકે ઉપયોગમાં આવ્યો છે અને જૂના સર્વે રેકોર્ડ તેમજ પ્રોપર્ટી કાર્ડમાં પણ કબ્રસ્તાન તરીકે નોંધાયેલ છે. 1975 થી 76ના રિવિઝન સર્વેમાં નવા CS નંબર 1506 તરીકે નોંધ થયા બાદ સરકાર કબ્રસ્તાન તરીકે જ નોંધ ધરાવે છે. મહેસૂલી કાયદા મુજબ કબ્રસ્તાન અથવા સ્મશાન માટે નિમ થયેલી જમીનનું અન્ય હેતુ માટે ફાળવણી કે વેચાણ થઈ શકતું નથી, તેમ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે. વધુમાં ટ્રસ્ટના જણાવ્યા અનુસાર હાલ આ જમીનનો વહીવટ ઈદગાહ વકફ ટ્રસ્ટ કરે છે અને બાજુમાં આવેલ જમીન પર ઈદગાહ આવેલી છે, જ્યાં ઈદ ઉલ ફિત્ર, બકરી ઈદ તેમજ અનેક તહેવારો દરમિયાન હજારો લોકો નમાઝ અદા કરે છે. ઉપરાંત જનાઝાની નમાઝ, પાર્કિંગ અને ધાર્મિક પ્રસંગોમાં પણ આ જગ્યાનો ઉપયોગ થાય છે. આસપાસ 18થી વધુ કબ્રસ્તાનો આવેલી છે અને નજીક જ જિલ્લા ન્યાયાધીશ બંગલો, કલેક્ટર બંગલો અને SP કચેરી આવેલી છે. તેથી પાર્કિંગની સમસ્યા ઊભી થશે અને ટ્રાફિક અવરોધની શક્યતા રહેશે. જમીન ચેરિટી કમિશનર કચેરી તથા ગુજરાત વકફ બોર્ડ ખાતે પણ નોંધાયેલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અગાઉ ટ્રસ્ટો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હોવા છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા ફરી રજૂઆત કરાઈ છે. જો જમીન ફાળવણીનો હુકમ રદ નહીં થાય તો સમાજની લાગણી દુભાશે અને શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ પર તેની અસર પડી શકે છે. અંતે તેમણે હાઈકોર્ટમાં કાનૂની લડત લડવાની પણ ચીમકી ઉચ્ચારી છે. મુસ્લિમ સમાજે કલેક્ટરને તાત્કાલિક અસરથી ફાળવણી રદ કરી આગળની કાર્યવાહી સ્થગિત કરવાની માંગ કરી છે. अस्सलामु अलैकुम। હું ભરૂચ ઈદગાહ સેક્રેટરી અબરાર હુસૈન સુજનીવાલા. અમારી ઐતિહાસિક ભરૂચની જગ્યા કે જે ઓવરહેડ ટાંકી અને પંપ રૂમ માટે ફાળવી છે, એ
અમારી માલિકીની છે, ઈદગાહના માલિકીની છે. એ ત્યાં ભરૂચના સમગ્ર મુસ્લિમ સમાજના ઈસમો ઈદ અને બકરા ઈદના મોકા પર ત્યાં ઈદની નમાઝ અદા કરે છે. એ છતાં ઈદે મિલાદુન્નબી, મોહર્રમ શરીફ, શબે મેરાજ, શબે બારાત, શબે કદ્ર એવા પવિત્ર તહેવાર નિમિત્તે અહીંયા લોકો ઉપસ્થિત થાય છે અને આ ઈદગાહની આજુબાજુ લગભગ મુસ્લિમ સમાજના 18 થી 20 કબ્રસ્તાનો આવેલા છે. એ કબ્રસ્તાનોમાં જ્યારે કોઈ ઈસમને દફનાવવામાં આવે છે ત્યાં અહીં જનાઝાની નમાઝ પઢવામાં આવે છે. અને બીજી વાત એ અહીં કે પાર્કિંગ કરવામાં પણ આવે છે. અને વધુમાં અમે એ કહેવાનું કે આ જગ્યા જે ઈદગાહની માલિકીની છે, અહીંયા અગર ઓવરહેડ ટાંકી બને અને રૂમ બને, પંપ રૂમ બને તો અહીંયા એક ટ્રાફિકની વિકટ સમસ્યા પણ ઊભી થઈ શકે છે. માટે માનનીય ડિસ્ટ્રિક્ટ જજ અને કલેક્ટર કચેરી પણ આગળ છે. કલેક્ટર એસપી બંગલોઝ પણ છે. એટલે આ વિસ્તારનો જો રોડ છે એ ચોકઅપ થઈ જાય અને ટ્રાફિકની એક મોટી સમસ્યા પણ ઊભી થાય. અને બીજી વાત એ કે આ જગ્યા જે ફાળવી છે એનાથી મુસ્લિમ સમાજના લોકોને દિલ લુભાયા છે. અને અમારી માંગ છે ઈદગાહ ટ્રસ્ટ તરફથી કે આ વસ્તુને, આ હુકમને વહેલાથી વહેલા કલેક્ટર સાહેબ રદ કરે અને અમારી જમીન જે ઈદગાહ ટ્રસ્ટની છે અમને સોંપવામાં આવે, એ અમારી અરજી છે. જય હિન્દ. અમારા ધ્યાને અત્યારે એ બધા રેકોર્ડ નીકાળ્યા 1952 થી લઈને હમણાં સુધીના જે રેકોર્ડ અમે કાઢ્યા મામલતદાર કચેરીમાંથી, એક કચેરીમાંથી જે રેકોર્ડ નીકળ્યા છે એ પ્રમાણે 1952 થી લઈને 1971 સુધી જૂના ટ્રસ્ટીઓના આ જમીન પર નામો બોલે છે. જે અમને ત્યાર પછી જ્યારે 2025માં આ ચળવળ ચાલુ થઈ અહીંયા આગળ ટાંકી બનાવવા માટે, તો ઈદગાહના જે ટ્રસ્ટીઓ છે એમણે કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ, સિટી સર્વે, નગરપાલિકાને વાંધા અરજીઓ આપી. એ વાંધા અરજીઓને પણ એ લોકોએ અમારા ટ્રસ્ટીઓના કોઈ જવાબો લીધા નથી અને અમને બોલાવ્યા નથી, અમને સાંભળ્યા નથી. અને ફરીથી 2026માં અમને ચળવળની ખબર પડી. અમે ફરીથી કલેક્ટર સાહેબ, એસડીએમ સાહેબ, મામલતદાર સાહેબ અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અને નગરપાલિકાના અધિકારીઓને વાંધા અરજી આપી. એ વાંધા અરજીને પણ એ લોકોએ કંઈ અમને બોલાવ્યા નથી, અમારા જવાબો લીધા નથી. અને બારોબાર કલેક્ટર સાહેબે હુકમ કરીને નગરપાલિકાને એવું સાંભળવામાં આવ્યું છે, અમારી પાસે એનો રિપોર્ટ આવ્યો છે કે 3 કરોડમાં આ જમીન નગરપાલિકાને સપૂર્દ કરી દીધી અને એના 35 લાખ રૂપિયા નગરપાલિકાએ કલેક્ટર ઓફિસમાં ભરી દીધા છે. એની સામે અમારો ટ્રસ્ટનો સખત વિરોધ છે. અમે આ મામલો કોર્ટોમાં લઈ જઈશું, હાઈકોર્ટોમાં લઈ જઈશું, માનવ અધિકાર પંચમાં લઈ જઈશું. અમારો મુસ્લિમ સમાજ આ વસ્તુને સાંખી લે નહીં. માટે કલેક્ટર સાહેબને આજ રોજ અમે ભરૂચ શહેર ઈદગાહ ટ્રસ્ટ અને ભરૂચ શહેરના તમામ આગેવાનો, મુસ્લિમ આગેવાનો, આજુબાજુ કબ્રસ્તાનના તમામ ટ્રસ્ટીઓ આજે આવેદનપત્ર આપવા આવ્યા છે કે જો કલેક્ટર સાહેબ આ હુકમને રદ નહીં કરે તો અમે હાઈકોર્ટો, કોર્ટો અને જે કંઈ ગાંધી ચિંધ્યા માર્ગે જે કંઈ આંદોલન કરવાનું થશે તે મુસ્લિમ સમાજ અને ઈદગાહ ટ્રસ્ટ પોતે સાથે મળીને સમગ્ર મુસ્લિમ સમાજ આ આંદોલન કરશે. તેથી મુસ્લિમ સમાજની ઘણી લાગણી દુભાઈ છે અને મુસ્લિમ સમાજ ટ્રસ્ટ છે. તેથી અમારી આ સાથે આવેદનપત્રથી આપ સાહેબને વિનંતી છે કે તાત્કાલિક આ હુકમને રદ કરી નાખો, એવી અમારી નમ્ર અરજ છે. નહીં તો મુસ્લિમ સમાજ આ તમારા હુકમને સાંખી લેશે નહીં. કોર્ટોમાં, હાઈકોર્ટોમાં અને ગાંધી ચિંધ્યા માર્ગે જે આંદોલન થતા હશે તે તમામ આંદોલન કરશે, એ જ અમારી અપેક્ષા છે. જય હિન્દ. ભરૂચ જિલ્લાના મક્તમપુર ગામના મુસ્લિમ સમાજના રહીશો દ્વારા રાજ્યમાં ચાલી રહેલી એસઆઈની પ્રક્રિયા દરમિયાન થયેલી ગેરરીતિઓના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને સંયુક્ત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મક્તમપુર ગામના અનેક કાયદેસર અને વર્ષોથી વસવાટ કરતા મતદારોના નામો સામે ખોટી અને ગેરકાયદેસર વાંધા અરજીઓ કરવામાં આવી છે. અનેક કેસોમાં સ્થળ તપાસ કર્યા વિના, સંબંધિત મતદારોની પૂછપરછ કર્યા વિના તેમજ પૂરતા પુરાવા જોયા વિના જ ફોર્મ સ્વીકારી કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ રજૂઆતમાં ઉલ્લેખાયું છે.
આ પ્રક્રિયા કુદરતી ન્યાયના સિદ્ધાંતોના વિરુદ્ધ હોવાનું પણ આવેદનમાં જણાવાયું છે. આક્ષેપ મુજબ ફોર્મ નંબર 7માં મોટા પાયે નામકમી કરવાની અરજીઓ કરવામાં આવી છે, જેમાં નિવૃત્ત સરકારી અધિકારીઓ, વેપારીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકોના નામોનો સમાવેશ થાય છે. આવેદનમાં દિવ્યેશ કુમાર વિઠ્ઠલભાઈ પટેલ, કલ્પેશ કુમાર કેશવલાલ પટેલ અને ગણેશ પૂનમભાઈ માછી નામના વ્યક્તિઓ દ્વારા દુષ્ભાવના અને રાજકીય પ્રેરણાથી ગામના 290થી વધુ વ્યક્તિઓ સામે અરજીઓ કરવામાં આવી હોવાના આક્ષેપ કરાયા છે. સાથે જ સંબંધિત સરકારી અધિકારીઓએ યોગ્ય ચકાસણી વિના અરજીઓ સ્વીકારી ગંભીર બેદરકારી દાખવી હોવાનું પણ જાણવા મળ્યું છે. ગ્રામજનોએ કલેક્ટર પાસે માંગણી કરી છે કે તમામ વાંધા અરજીઓની સ્વતંત્ર, નિષ્પક્ષ અને વિગતવાર તપાસ કરવી જોઈએ. કયા મતદારો વિરુદ્ધ અરજીઓ થઈ તેની સત્તાવાર માહિતી મેળવી ખોટી માહિતી આધારે કાર્યવાહી કરનાર વ્યક્તિઓ અને અધિકારીઓ સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. વધુમાં તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત ભલામણો સ્થગિત રાખવા, સંબંધિત મતદારોને પૂરતી રજૂઆત અને પુરાવા રજૂ કરવાની તક આપી અંતિમ નિર્ણય સુધી કોઈપણ મતદારનું નામ યાદીમાંથી ન કાઢવાની માંગણીઓ કરાઈ છે. વધુમાં જરૂર પડે ત્યારે ગ્રામજનો તમામ દસ્તાવેજી પુરાવા રજૂ કરવા તૈયાર છે. સાથે સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા લોકો અને તેમને મદદ કરનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. મતદાર યાદી સુધારણાના કાર્યક્રમ અંતર્ગત મક્તમપુર ગામના તમામ મતદારોએ પોતાના જે કંઈ પણ જરૂરી દસ્તાવેજો મતદાર સુધારણા માટેના કાર્યક્રમમાં BLOને આપવામાં આવ્યા હતા. રાજકીય પક્ષના કેટલાક કાર્યકરોની રાજકીય મહેચ્છાઓ સંતોષવા માટે SIR 7ના ફોર્મનો ખોટો ઉપયોગ કરી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ ગામની અંદર 395 જેટલા મુસ્લિમ મતદારોને કમી કરવા માટે SIR 7ના ફોર્મ ભરાવવામાં આવ્યા છે. જેટલા લોકોના નામો SIR 7 ફોર્મમાં છે તેમાં પ્રતિષ્ઠિત નાગરિકો છે, વકીલો છે, એન્જિનિયરો છે, રિટાયર્ડ સરકારી કર્મચારીઓ છે. આ પ્રક્રિયામાં SIR 7 ફોર્મની જે આખી પ્રક્રિયા છે તે એટલા માટે શંકાસ્પદ છે કે ગણીને ચૂંટીને એક જ વર્ગના લોકોને ટાર્ગેટ કરીને આ ફોર્મ ભરાયા છે અને અધિકારીઓએ તે કોઈપણ જાતની દરકાર કર્યા વગર સ્વીકાર્યા છે. તેની સામે અમારો સખત વાંધો છે. તે બાબતે અમે રજૂ કરવા અત્રે આવ્યા છીએ અને અમે આશા રાખીએ છીએ કે અધિકારીઓ, કલેક્ટર સાહેબ આ બાબતે તુરંત આ ખોટા SIR ફોર્મ ભરનારા લોકો સામે, અધિકારીઓ સામે, રાજકીય પક્ષના કાર્યકરો સામે દાખલારૂપ પગલાં ભરશે તેવી અમને આશા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી રોમાંચક ક્રિકેટ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું છે. ટુર્નામેન્ટના ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ પાકિસ્તાન પર ભારતનો આ સૌથી મોટો વિજય છે. ભારત રાષ્ટ્રીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરી ઐતિહાસિક વિજય મેળવતા શહેરમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં યુવાનો ક્રિકેટ પ્રેમીઓ દ્વારા મોટા પ્રોજેક્ટર સ્ક્રીન મૂકીને મેચ નિહાળવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સોસાયટીઓ, ચોક ચોરાહા અને ક્લબોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ભારતના દરેક રન અને વિકેટ પર તાળીઓ અને જયઘોષ સાથે ઉત્સાહ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. મેચમાં ભારતની જીત નિશ્ચિત થતાં શહેરના અનેક વિસ્તારોમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. શહેરના પાંચબત્તી સર્કલ નજીક મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડી ઢોલ, નગારા અને આતિશબાજી સાથે જીતનો જશ્ન ઉજવ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં દેશભક્તિ ગીતો સાથે યુવાનો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને તિરંગા લહેરાવી ઉજવણી કરી હતી. મીઠાઈ વહેંચી લોકોએ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ ટીમ સામે મળેલા આ ભવ્ય વિજયને લઈને ક્રિકેટ રસિકોમાં વિશેષ આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. અનેક સ્થળોએ ઢોલ નગારા સાથે વિજય રેલી પણ યોજાઈ હતી. જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યો હતો. ભારતની આ જીતને લઈને શહેરમાં દિવાળી જેવો ઝળહળતો માહોલ સર્જાયો હતો અને મોડી રાત સુધી ઉજવણીનો જશ્ન યથાવત રહ્યો હતો. શ્રી શંકર સર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ભૂખ્યાને ભોજન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભરૂચ શહેર અને તાલુકામાં સેવાનું ભાથું પીરસવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા વધુ એક સેવા શરૂ કરવામાં આવી છે. ભરૂચ શહેરના સ્ટેશન વિસ્તારમાં વિનામૂલ્યે ભૂખ્યાને ભોજન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જ્યાં વિનામૂલ્યે ભૂખ્યાઓને ભોજન પીરસવામાં આવી રહ્યું છે. આ સેવાનો જરૂરિયાતમંદ લોકો લાભ લઈ રહ્યા છે. આ પ્રસંગે શંકર પટેલે જણાવ્યું કે તેઓના 46મા જન્મદિન નિમિત્તે આજે ભૂખ્યાને ભોજન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જે મહિનામાં 2 દિવસ ચાલુ રાખ્યા બાદ રોજે રોજ ચાલુ રાખવાના પ્રયાસ કરવામાં આવશે. સાથે તેઓએ કોઈનો પણ જન્મદિવસ, પુણ્યતિથિ કે કોઈ પણ પ્રસંગ હોય તો તેઓ ભૂખ્યાને ભોજન સેન્ટર થકી પ્રસાદ આપી શકશે. નમસ્કાર મિત્રો,
મારા 46માં જન્મદિવસ નિમિત્તે અમે અમારા ટ્રસ્ટ દ્વારા એક નવું સ્લોગન ચાલુ કર્યું છે, ભોજન સેવા, એટલે ભૂખ્યાને ભોજન. અમે આ સેવા મહિનામાં 2 વાર આપવાના છે, પણ અમારો પ્રયત્ન એ રહેશે કે મહિનામાં 30 દિવસ આપીએ. લોકોના સાથ સહકારથી આ ચાલે છે. અને કોઈની પણ જન્મદિવસ હોય, કોઈની પુણ્યતિથિ હોય, કોઈ માતાનો બર્થડે હોય, કોઈ પપ્પાનો બર્થડે હોય કે પુણ્યતિથિ હોય, તો અમારા ટ્રસ્ટને સંપર્ક કરજો. એટલે એમના નામની પણ પ્રસાદી અમારા ટ્રસ્ટ દ્વારા જમાડવામાં આવશે. અસ્તુ, ભારત માતા કી જય. અંકલેશ્વરના ગઢપુર ગામના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે શિવજીની શાહી સવારીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. હાસોદ રોડ પર ભીડભંજન હનુમાનજી મંદિરેથી ભવ્ય શિવજીની સવારી નીકળી હતી. ભગવાન શિવના નામ પરથી જે નગરનું નામ પડ્યું છે તેવા અંકલેશ્વર શહેરમાં મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ભગવાન શિવ સપરિવાર સાથે 11 ફૂટ ઊંચા નંદી મહારાજ પર બિરાજમાન શિવજીની શાહી સવારી નીકળી હતી. ગડખોલના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ દ્વારા અંકલેશ્વર ખાતે સતત 4થી વખત શિવજીની શાહી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ નંદીની પ્રતિમા પર ભગવાન શિવ, માતા પાર્વતી, પુત્ર ગણેશ અને કાર્તિકેય સહિત નારદજી બિરાજમાન છે. જ્યારે હાસોડ રોડ પર આવેલ રામકુંડ મંદિર નજીક એશિયાડનગર પાસેના ભીડભંજન હનુમાનજી મંદિર ખાતેથી મહાશિવરાત્રિએ સાંજે રામકુંડના મન ગંગાદાસ બાપુ અને કથાકાર પ્રિયાંશુ મહારાજે આરતી ઉતારી શાહી સવારીનું પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રસ્થાન દરમિયાન દિલ્હીના મયંક અઘોરી આર્ટ ગ્રુપે વિવિધ કરતબ દર્શાવી આકર્ષણ જમાવ્યું હતું. શિવજીની સવારી મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ચૌટાનાકા થઈ ગડખોલ પાટિયા નજીક સિદ્ધેશ્વરી મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. આ શિવજીની સવારી દરમિયાન સિદ્ધેશ્વર યુવા ગ્રુપના અંકુર પટેલ, પાર્થ મહાજન, મેહુલ મોદી, વિનોદ પંડ્યા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ પાર્થ મહાજન છે. અમારું ગ્રુપ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાછલા 3 વર્ષથી શિવજી કી સવારીનું ભવ્ય આયોજન કરી રહ્યું છે. તે જ રીતે આ વર્ષે પણ 4થા વર્ષમાં ભવ્ય પ્રવેશ સાથે શ્રી શિવજી કી સવારીનું ભવ્ય આયોજન થાય છે. શિવજી કી સવારી અંકલેશ્વરમાં ભીડભંજન હનુમાન મંદિર ઈશ્વરનગરથી નીકળી ચૌટાનાકા મેઇન રોડ થઈને અંકલેશ્વર ટી બ્રિજ થઈને સિદ્ધેશ્વરી સોસાયટી મુકામે પહોંચે છે, ત્યાં સમાપન થાય છે. વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે તારીખ 14/2/2024 રોજ વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત કિરાતથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર હેમાંગીબેન જાદવ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીનીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રિઝવાન પટેલ, આસિસ્ટન્ટ કમિશનર ગુજરાત GST ડિપાર્ટમેન્ટ સુરત હાજર રહ્યા હતા. તેમજ વીસીટી કેમ્પસના તમામ શાળાના આચાર્ય મિઝા રફિયા ખાનમ, ચૌડા રઝિયાબેન ચૌહાણ, તન્વીબેન અને એકેડેમિક હેડ પટેલ સબાનાબેન ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી. મહેમાનોને FIBAની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીતથી આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ખાતે સૌથી વધુ ગુણ, વિષયમાં ટોપર અને કોલેજ ટોપર તેમજ વર્ષ દરમિયાન કોલેજ ખાતે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા હોય તે તમામને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિ રિઝવાન પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓને વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેરણાદાયક માહિતી આપવામાં આવી હતી, જેમાં GPSC અને UPSC જેવી સરકારી પરીક્ષાઓની સરળ રીતે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં TYBA અને TYBComની વિદ્યાર્થીનીઓ દ્વારા તેમના કોલેજના 3 વર્ષની યાદગાર ક્ષણોમાં પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતા. કોલેજ કેમ્પસમાં CEO નુસરત મેડમે વિદ્યાર્થીનીઓને આવનાર ભવિષ્યમાં તેઓ વધુ પ્રગતિ કરી સફળ રહે તેવી શુભકામના પાઠવી હતી. કાર્યક્રમના અંતમાં પ્રોફેસર અનસુયાબેન ચૌહાણ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના ઇન્ચાર્જ આચાર્યના માર્ગદર્શન અને કોલેજ સ્ટાફ મિત્રોના સહયોગથી કરવામાં આવ્યું હતું. જંબુસરની GMSA આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા તાજેતરમાં વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કુલ 148 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રો, જેમાં યુનિવર્સિટીમાં વિવિધ વિષયોમાં પ્રથમ આવનાર, કોલેજ કક્ષાએ દરેક વર્ષમાં પ્રથમ આવનાર, FY થી TYBA અને BCom તથા અનુસ્નાતક વિભાગમાં પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષમાં પ્રથમ આવનાર તમામ વિદ્યાર્થીઓને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ શિલ્ડ, મેડલ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. વિવિધ પ્રકારની કોલેજ કક્ષાએ ચાલતી વિવિધ ધારાઓમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમતગમત તેમજ NSS વિભાગમાં સારો દેખાવ બદલ ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સહિત પ્રોફેસર મહેન્દ્રભાઈ પટેલ તથા જયદેવીબેન જોશી આગામી સમયમાં રિટાયર થવાના હોય આચાર્ય તથા ઉપસ્થિત મહેમાનોને હસ્તે પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિ અજયભાઈ ભંડારીએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને જીવનમાં મહેનત અને પ્રામાણિકતા અને સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું. કેમ્પસ ડિરેક્ટર
મહેશભાઈ ગાંધી અને પ્રિન્સિપલ ડોક્ટર કે.એમ. પ્રજાપતિએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન ડોક્ટર મહેન્દ્ર આર પટેલ અને પ્રોફેસર ડી.આર. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોફેસર ડી.આર. પટેલ દ્વારા આભાર વિધિ વ્યક્ત કરી તમામ મહાનુભાવો, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સહયોગીઓનો આભાર માનવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આજરોજ સોમવારના દિવસે ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો અને સાથે સાથે આખું વર્ષ દરમિયાન છોકરાઓ એક્ટિવિટી જે કરે છે, કોલેજમાં પહેલો નંબર લાવે છે, સાથે સાથે બીજો નંબર લાવે છે, ઇનોવેશન ક્લબ છે, ફિનિશિંગ સ્કૂલ છે, આખું વર્ષ દરમિયાન સ્પોર્ટની એક્ટિવિટી સાથે સાથે એનએસએસની એક્ટિવિટી, દરેક કાર્યક્રમ એ લોકો છોકરાઓ ભાગ લે છે તો એમને એક ટ્રોફી અને સાથે સાથે સર્ટિફિકેટનું એનાયત કરવામાં આજના રોજ દેરોલ ખાતે યોજાયેલી દેરોલ ક્રિકેટ પ્રીમિયર લીગ સિઝન 2નો ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન થયું હતું. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓ, ટીમ માલિકો, પ્રાયોજકો તેમજ ક્રિકેટ પ્રેમીઓના ઉત્સાહભર્યા સહકારથી સમગ્ર સ્પર્ધા યાદગાર બની રહી હતી. જેમાં રમીઝ ભાયા, અલ્ફાઝ મલેક, જૈનુલ બાદશાહ અને સાહિલ વકીલ સહિતની ટીમ માલિકો અને પ્રાયોજકોના સહકારને વિશેષ રીતે બિરદાવવામાં આવ્યું હતું. જ્યારે ટ્રોફી સ્પોન્સર તરીકે અક્ષય પટેલ, અક્ષરામ લેબ તેમજ મેડલ સ્પોન્સર તરીકે સાહિલ અને ઇન્ઝીનો પણ આભાર માનવામાં આવ્યો હતો. સંપૂર્ણ આયોજનની જવાબદારી સંભાળનાર મુનીર પટેલ અને તેમની ટીમની કામગીરીને સરાહનીય ગણવામાં આવી હતી. વધુમાં લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા મેચોને મોટી સંખ્યામાં દર્શકો સુધી પહોંચાડવા બદલ એઝાઝ પટેલ અને મિનાઝ પટેલની કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં તમામ ખેલાડીઓએ ખેલદિલીથી દરેક મેચો રમી ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયનશિપ ટ્રોફી જીતવા બદલ દેરોલ સુપર કિંગ્સ ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આયોજન સમિતિએ ભવિષ્યમાં પણ આવી રમતો દ્વારા એકતા, ભાઈચારો અને ખેલદિલીની ભાવનાને પ્રોત્સાહન આપતા રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વરના ખરોડ ઓવરબ્રિજ પાસેથી પાનોલી પોલીસે ચોરીની રિક્ષા સાથે એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એક ઇસમ રિક્ષા લઈને કીમ તરફથી અંકલેશ્વર બાજુ જનાર છે અને આ રિક્ષા ક્યાંકથી ચોરી કરી લાવી પેસેન્જરોમાં ભાડે ફેરવી રહ્યો છે તેવી માહિતી મળી હતી. જે મળેલી માહિતીના આધારે પાનોલી પોલીસે ખરોડ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન રિક્ષા આવતા પોલીસે અટકાવી ચાલકની પૂછપરછ કરતા તે મૂળ મહારાષ્ટ્રના અક્કલકુવા અને હાલ સુરતના અરેઠના હરિયાલ ગામના બરવાલિયા કંપની સામે રહેતો સુનિલ દિવાલિયા વસાવા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રિક્ષાના જરૂરી દસ્તાવેજો માંગતા તેનો સંતોષકારક જવાબ નહીં આપી દસ્તાવેજો રજૂ ન કરતા તેની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતા તેણે સંજાલી ગામના સોમવારી માર્કેટમાંથી રિક્ષાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે બે પાડોશી વચ્ચેનો ઝઘડો પોલીસ મથક સુધી પહોંચતા એક મહિલા સહિત કુલ 3 સામે ગુનો નોંધાયો હતો. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો અનુસાર અવિધા ગામે રહેતા 65 વર્ષીય યશવંતભાઈ મનોહરભાઈ દોશી ગતરોજ સવારના 7:30 વાગ્યાના અરસામાં ઘરનો કચરો વાળતા હતા. તે વખતે ઘરની પાસે રહેલા રીતેશ સોમાભાઈ પટેલ તેમની સામે આંખો કાઢતા હતા. તેથી યશવંતભાઈએ મારી સામે કેમ આંખો કાઢે છે એમ પૂછતા રીતેશભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલીને કહેવા લાગ્યા હતા કે તારાથી થાય તેમ કરી લેજે. આમ કહીને તેમની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. તે સમયે યશવંતભાઈનો દીકરો આશીષભાઈ ત્યાં આવી ગયો હતો. આ ઝઘડા દરમિયાન આશીષને કમરના ભાગે અને હાથ પર લાકડીના સપાટા મારી દીધા હતા. તેમજ યશવંતભાઈને પણ કમરના ભાગે તથા માથાના ભાગે લાકડીના સપાટા માર્યા હતા. યશવંતભાઈ ઈજાગ્રસ્ત થતાં તેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ઈજાગ્રસ્ત યશવંતભાઈને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. ઘટના સંદર્ભે રાજપારડી પોલીસે યશવંતભાઈ દોશી રહેવાસી ગામ અવિધાની ફરિયાદ મુજબ રીતેશ સોમાભાઈ પટેલ, સોમાભાઈ મુરજીભાઈ પટેલ, કોમલબેન રીતેશભાઈ પટેલ આમ ત્રણેય રહેવાસી ગામ અવિધા, તાલુકો ઝઘડિયા, જિલ્લા ભરૂચના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નર્મદાના ગરુડેશ્વર તાલુકાના કસુંબિયા ગામની નદી પર હલકી ગુણવત્તાવાળું કામ થતું હોય તેવા ગંભીર આક્ષેપ જિલ્લા પંચાયત સદસ્ય મુકેશ તડવીએ કર્યા છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં કસુંબિયા ગામની નદી ઉપર કરોડોના ખર્ચે બનતા પુલના ફાઉન્ડેશન પાયાના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું હોય તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, નસવાડી, તણખલા અને નર્મદા જિલ્લાના ચીચડિયા, ગડોડ, કસુંબિયા, હરિપરા, વઘરાલી, લીમખેતર જેવા ડુંગર વિસ્તારના ગામોમાં આદિવાસી સમાજના લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે. કસુંબિયા ગામની નદી ઉપર બનતા પુલના હાલના કામમાં હલકી ગુણવત્તાયુક્ત કાળી માટીવાળી રેતીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવા ગંભીર આક્ષેપ કસુંબિયા, વઘરાલી, લીંબરવા, હરિપરા ગામના લોકો અને રાજકીય આગેવાનો લગાવી રહ્યા છે.
ગામ લોકો દ્વારા નજીક નદી પર પુલ બનતા આ પુલના કામનું નિરીક્ષણ કરતા હલકી ગુણવત્તાવાળી કાળી રેતીના ઢગલા દેખાતા ગુણવત્તા વગરનું કામ થયું હોય તેમ લાગતા ગામ લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. ગામ લોકોનું કહેવું છે કે સફેદ સારી ફિલ્ટરવાળી રેતી વાપરીને પુલનું નિર્માણ કામ થવું જોઈએ. કાળી માટીવાળી રેતી વાપરીને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. એવા ગંભીર આક્ષેપ ગામ લોકો કોન્ટ્રાક્ટર પર લગાવી રહ્યા છે. નિતેશભાઈ તડવી, જિલ્લા પંચાયત સદસ્ય ગરડેશ્વર. અહીંયા સ્થાનિક સદસ્ય છું જિલ્લા પંચાયતમાં. આજરોજ અમે કુંભિયાથી ગળોદ ગામને જોડતા રસ્તા પર જે કામગીરી ચાલી રહી છે અહીંયા બ્રિજની, ત્યારે મુલાકાત લેવામાં આવી. લોકોની વારંવાર ફરિયાદો હતી અને આજે અમે ઓચિંતી મુલાકાત લીધી. આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે અહીંયા જે આ રેતીનું વપરાશ થાય છે એ હલકી ગુણવત્તાવાળી છે, ના તો કંઈ ફિલ્ટર કરેલી છે. અને અહીંયા સ્થાનિક લેવલ પર ના તો કોઈ ટેકનિશિયન છે, અહીંયા એજન્સીનો કોઈ અહીંયા એન્જિનિયર નથી. અને અહીંયા કોન્ટ્રાક્ટરને કે પેટા કોન્ટ્રાક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે વાહિયાત જવાબ આપે છે અને એવું કહેવામાં આવે છે કે આજે શનિ રવિ છે એટલે રજા છે. અને અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ, હાલ કામ ચાલુ છે કે બંધ છે? હાલમાં કામ ચાલુ છે. અને સરકારી કોઈ અધિકારી અહીંયા કોઈ હાજર નથી. સરકારી એન્જિનિયર કોઈ બાંધકામનો એન્જિનિયર પર કોઈ હાજર નથી. આ રેતી કઈ વાપરે છે? રેતી આ ફિલ્ટર વગરની વાપરે છે અને વ્હાઇટ સેન્ડ છે નથી. આ રેતી કાળી છે કે સફેદ છે? કાળા કલરની રેતી વાપરે છે. આ રેતી વપરાય ખરી? આપ જોઈ શકો છો, આ કક્ષાની ગુણવત્તાવાળી રેતી વાપરે છે. આવા પ્રજાના ટેક્સમાંથી આ પૈસાનું મેળવવાનું કામ આ કરી રહ્યા છે. વાગરા નગરમાં બે સામાજિક સંસ્થાઓએ મેડિકેર રાહત ફાર્મસીની શરૂઆત કરતા નગરજનોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. વાગરામાં રાહત દરે દવા ઉપલબ્ધ થતા ગરીબ વર્ગના લોકોને લાભ મળશે. વોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને કેપી હ્યુમેન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન સમાજ ઉપયોગી કાર્ય સતત કરી રહ્યું છે. ખાસ કરીને જરૂરિયાતમંદ લોકો માટે જરૂરી કાર્યો કરી સમાજનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા છેલ્લા 5 વર્ષથી રાહત દરે દવાઓનું ભરૂચ ખાતે વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેને સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. સંસ્થાએ વાગરા પંચાયત કચેરીની નીચે બીજી શાખાને ખુલ્લી મૂકી હતી. મેડિકેર રાહત ફાર્મસીનું કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર મોઇનુલ કડવાના હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રમજાન માસ દરમિયાન ઝકાતના હકદાર લોકોને 40% સુધીની રાહત મળશે, જ્યારે અન્ય દિવસોમાં 32% લાભ મળશે. તેમજ દરેક વર્ગ માટેના લોકોને 17%નો લાભ મળશે. મુખ્ય અતિથિ કેપી ગ્રુપના મોઇનુલ કડવાએ જણાવ્યું હતું કે અમારી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ડૉક્ટર ફારૂકભાઈ પટેલનો સંકલ્પ છે કે ગ્રામ્ય વિસ્તાર પણ આરોગ્યલક્ષી સુવિધાઓથી સજ્જ થાય અને આવા જનકલ્યાણના કામોના સહયોગમાં કેપી ગ્રુપનું નામ સામેલ થાય તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. આ તબક્કે વોરા સમાજના અગ્રણીઓ આદમભાઈ આબાદ નગરવાલા, ઇકબાલભાઈ પાદરાવાલા, ભૂતપૂર્વ રજિસ્ટ્રાર ફારૂકભાઈ પટેલ, મોહમ્મદ માસ્તર, બચુ શેઠ, જાબીરભાઈ મુનસી, ડૉક્ટર સિંઘ, હરેશ પટેલ, ઇમરાન ભટ્ટી, ઇલિયાસભાઈ સરનારવાલા, જહાંગીર માસ્ટર, તલ્હા પટેલ, WBVFના મેનેજર મોહમ્મદ ભોપા સહિત સ્થાનિક આગેવાનો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં નિધન. મહાશિવરાત્રિની રાત્રે તેમની કાર ટ્રેક્ટર સાથે અથડાતા અકસ્માત સર્જાયો. નિલેશ પટેલની બંને દીકરીઓએ તેમને મુખાગ્નિ આપી. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા. વેજલપુર બંબાખાનાના વિસ્તારમાં ઊંચી પાણીની ટાંકી તથા પંપ રૂમના બાંધકામ માટે કલેક્ટર કચેરીને મળેલી દરખાસ્ત બાદ નગરપાલિકાને ફાળવાયેલી જમીન મામલે વિવાદ ઊભો થયો. ઈદગાહ વકફ ટ્રસ્ટ તથા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક દરખાસ્ત રદ કરી જમીન પરત આપવાની માંગ કરી. ભરૂચના મક્તમપુર ગામના મુસ્લિમ સમાજના રહીશો દ્વારા SIRની પ્રક્રિયા દરમિયાન થયેલી ગેરરીતિઓના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી રોમાંચક ક્રિકેટ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 61 રને હરાવ્યું. ઐતિહાસિક વિજય મેળવાતા શહેરમાં ઉત્સવનો માહોલ. તો આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.